ગુજરાત કોંગ્રેસના આ માસ્ટર પ્લાનને કારણે તેને ઘણો ફાયદો થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે, કેમ કે ચૂંટણીની જાહેરાતની સાથે સાથે જ ઉમેદવારોની જાહેરાત થઈ જાય તો ઉમેદવારોને પ્રચાર કરવાનો સમય પણ વધારે મળી શકે તેમ છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો એનો અડ્ડો બનાવી દીધો હોય એવી સ્થિતિનું નિર્માણ છે। ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તૈયારી તેજ કરી દીધી છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી। આ બાદ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીઓની જાહેરાત થશે તેના થોડાક સમયમાં જ ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવશે। ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાવા જઈ રહી છે। ટૂંક સમયમાં એની સરકાર જાહેરાત કરે એવી પણ શક્યતાઓ છે। જ્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી તમામ સ્તરે પહેલા સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। જનાક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી 50 દિવસની અંદર 5000 કિલોમીટર કરતાં વધારે આ યાત્રા આખા ગુજરાતમાં ભ્રમણ કર્યું અને જે રીતે પ્રજામાં સરકાર સામેની નારાજગી છે, જે ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ ચાલે છે, જે અન્યાય ને શોષણનું શાસન ચાલે અને એમાં પણ ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો એનો અડ્ડો બનાવી દીધો હોય એવી સ્થિતિનું નિર્માણ છે। જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોઈ કોન્ટ્રાક્ટ નથી મળતો અને એવા કમિશન આપ્યા પછી કોન્ટ્રાક્ટરો કામ કરે છે કે બ્રિજ તૂટી જાય છે, પાણીની ટાંકીનું હજુ તો સેમ્પલ ટેસ્ટ થતો હોય તો પાણીની ટાંકી તૂટી જાય છે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે, ચારે બાજુ કમિશન ને ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે। એવા સંજોગોમાં આજે ગુજરાતની ગૃહિણીઓ એક તો મોંઘવારીથી પરેશાન છે, ગેસની બોટલ માટે લાઈનોમાં ઊભા છે, ગેસની કાળાબજારી થાય છે, સાથે સાથે યુવાનો પોતાના પ્રશ્નો માટે સંઘર્ષ કરી રહ્યા છે। આજે ગુજરાતનું એક કોલેજનું કેમ્પસ ડ્રગ્સનો અડ્ડો બન્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, આત્મહત્યા કરી રહ્યા છે। એવા બધા જ વર્ગ વિસ્તારના લોકો જ્યારે હેરાન પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા અલગ અલગ આગેવાનોના નેતૃત્વમાં તૈયારીનો ભાગ સ્વરૂપે સંકલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઇન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મીડિયા અને પબ્લિસિટી સહિતની બધી જ કમિટીઓની રચના કરી અને એ કમિટીઓ દ્વારા અલગ અલગ કામગીરી પર પૂરી તૈયારી કરવામાં આવી છે અને આ બધી જ કમિટીઓની આજે અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં મિટિંગો લઈ રહ્યા છે। આખા દિવસ દરમિયાન કમિટી દીઠ મિટિંગ થઈ રહી છે। બધા જ સિનિયર આગેવાનો, યુવાનો, કાર્યકરો બધાનો અભિપ્રાય લઈ અને એક સમન્વય સાથે, એક સ્ટ્રેટેજી સાથે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમે જવા જઈ રહ્યા છીએ। સાથે સાથે આખા ગુજરાતમાં અમે QR કોડના માધ્યમથી મહાનગરોમાં બધા જ લોકોને આહવાન કર્યું છે કે જે જાહેર જીવનમાં કામ કરે છે, પ્રજા વચ્ચે, લોકો વચ્ચે કામ કરે છે, પ્રજાના મુદ્દાઓને લઈને આંદોલન કરે છે, એવા બધા જ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય અને ચૂંટણી લડવા માંગતા હોય તો QR કોડના માધ્યમથી પણ અરજી કરી શકે છે। અમારા સંગઠનના માધ્યમથી પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં દરેક શહેરોમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકાઓમાં જે સંભવિત ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે અને 20મી માર્ચ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી અને ઝડપથી પેનલો બનાવીને પ્રદેશ ચૂંટણી સમિતિ ને જિલ્લા ચૂંટણી સમિતિ દ્વારા આવનારા સમયમાં ચૂંટણીની જાહેરાત થાય તરત જ ઉમેદવારોની આખરી પસંદગી પણ જાહેર કરવામાં આવશે। એટલે બધી જ રીતે આગેવાનો, કાર્યકરો, સંગઠન અને લોકો વચ્ચે જવાના કાર્યક્રમોના માધ્યમથી આ ચૂંટણી માટે અમે સંપૂર્ણ રીતે તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ। ગુજરાત કોંગ્રેસના આ માસ્ટર પ્લાનને કારણે તેને ઘણો ફાયદો થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે, કેમ કે ચૂંટણીની જાહેરાતની સાથે સાથે જ ઉમેદવારોની જાહેરાત થઈ જાય તો ઉમેદવારોને પ્રચાર કરવાનો સમય પણ વધારે મળી શકે તેમ છે।